મંદિર હશે તો પૂજારી હશે તો લાય ભાઈ પૂજારી પૂજારી હે ભાઈ પૂજારી રાજા અજમલ સવારના 10 વાગ્યા કયા ભગવાન ની સેવા પૂજા કરો? શિવ શંકર ભગવાન. શંકર ભગવાન મારે હાથ સ્નાન કરીને કામ કર્યું ફીટ કરતા હતા ગામમાં ગયો ગામમાં પાછા વાળી ગયો વાળી
પણ આખો મૃત્યુ લોકનો માનવી આવી ફક્ત 12 દિવસની અંદર આખું મારું ઇન્દ્રસન ડોલાવા લાગ્યો છે તો તારા ધરતી મસ્તક જુદા કરું નહીં જો આને મારી તો મને બ્રહ્મ હત્યા લાગશે માટે મારથી મોટા બ્રહ્મએ કીધેલું કે ઇન્દ્ર તમને સંકટ પડે ત્યાં મને યાદ કરજો તો અત્યારે હળાળ સંકટમાં એને યાદ કરજો આવજો ઇન્દ્ર અત્યારે તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું પણ આ તો મૃત્યુ લોકનો માનવી આવી ફક્ત 12 દિવસની અંદર આખું મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે તો આ વિશે તમે કાંઈ પણ જાણતા હો તો મને જલ્દી બતાવો નત્ય હમણાં એના ધરતી મસ્તક જુદા કરો કંટાળા રામદેવ મિત્ર મંડળ એવા મારા સંજયભાઈ આખો મંડળ બનાવ્યું છે કંટાળા રામદેવ મિત્ર મંડળ તરફથી 201 રૂપિયા આવે છે બોલીએ રામદેવજી મહારાજની જય અરે દેવોના રાજા ઇન્દ્ર અત્યારે અમારા શાકામ કરે. હા ભગવાન વિષ્ણુ તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું પણ આ કોક કાળા મકાનો માની આવી ફક્ત 12 દિવસની અંદર આખું મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે જો આ વિશે તમે કાંઈ પણ જાણતા હો તો મને જલ્દી બતાવો નહીં હમણાં એના ધરતી મસ્તક જુદા કરો આના વિશે હું પણ કાંઈ નથી જાણતો. માથી મોટા ભોળાનાથે કીધું અરે વિષ્ણુ તને યાદ કરવું પડે ના મને યાદ તો અત્યારે તને યાદ બોલાવે
મને આ કૈલાસમાંથી ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યો? અરે ભાઈ બ્રહ્મ, મને આ કૈલાસમાંથી ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યો? અરે ભાઈ ઇન્દ્ર, મને આ કૈલાસમાંથી ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યો? અરે હા દેવના દેવ મહાદેવ, તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું, પણ આ મૃત્યુ લોકનો માનવી આવી ફક્ત 12 દિવસની અંદર આખું મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે. જો તમે આ વિશે કઈ જાણતા હો તો મને જલ્દી બતાવો, નહીં હમણાં મારી તલવારથી એના મસ્તક જુદા કરો. અરે ભાઈ ઇન્દ્ર શાંત થા. ઈ તારું ફળ મેળવવા બેઠો છે. તમે પોતપોતાને આશ્રય જાઓ. હમણાં એને સપના રૂપે દર્શન આપી અને વહેલાસર પાછો આવો. Oh
મારી મમતા મૂકી દે દ્વારકા જા. દ્વારકાનો નાથ તારા બધા મનોકામ પૂરા કરશે. હે અજમલ રાજા તું દ્વારકા જા. હે અજમલ રાજા તું દ્વારકા જા. બોલો બોલો શું આવ્યો સાહેબનો લંબનનો ઇલે શિવશંકર ભગવાનનો શું કીધું શિવશંકર હે અજમલ રાજા હા તું મારી મમતા મળી ગઈ દ્વારકા જા દ્વારકાનો નાથ નસોરાય બધી તારી મનોકામના પૂરી કરી છે આજ મારે દ્વારકા તો જવું પડશે सपना रूपे दर्शन आप्या हे अजमल राजा हाल तू मारी ममता मिली दे द्वारका जा द्वारकानो नाथ રણછોડરાય બધી તારી મનોકામના પૂરી કરી છે આજ સતી મારે દ્વારકા જવું છે આજ ભગવાનને જમાડવા માટે આજ તમે મને લાડુ બનાવી આપો
છોડવાય ના છોડાય એવા પંગા વાળા છોડાય ધજા હશે તો મંદિર હશે, મંદિર હશે તો પૂજારી હશે. તો લાય ભાઈ પૂજારી ને પૂજારી હે ભાઈ પૂજારી રાજા અજમલ હવાના 10 વાગ્યા તો જાગરણ કમિટો કરી લો એ ઘણા છે કયા ભગવાન ની સેવા પૂજા કરો હંસો રાય ને અમારે માં થાળ જમાડો હા ખાના કરે તો ક્યાં જવું પહેલું આવું તમે 5 આપશો બરોબર ને તમને કાલ તો કીધું તમારા જેવા પૂજારી ના થાળ જમણો હોત ને કોકર ગયો જ્વાર કીધું લાંબો ન હતા મારા સાહેબ ના નાથ ના થાળ જમણો બરોબર
મારા પ્રભુ કઈ રીતને હું તમને કલાવાલા કરું છું હા મારો પ્રેમનો થાળ જમી લો થાળ ન જમો તો કાંઈ નહીં હાથ તમારા ચરણો લાંબા કરો તમારા ચરણો ધોઈ અને આજ મારે ચરણો મત લેવું છે મારા પ્રભુ હરે પ્રભુ હજી હું તમને કલાવાલા કરું છું હા પ્રેમનો થાળ જમી લો નકર આ પ્રેમનો થાળ હું તમારી ઉપર ઘા કરું જે મૂર્તિની પૂજા કરતો એ મૂર્તિ ખંડક કેમ નહીં છે? હે જે મૂર્તિની પૂજા કરતો એ મૂર્તિ ખંડક કેમ નહીં છે? થાળ નો જમે ઘા કરી મેં એના પહેલા કીધું હતું એ મૂર્તિ સાવ ન ગમે. તો તમારે જેવી જમે ઓહો. મારે જમાડવું નતા તમારે કહેવાનું એટલે તો તમે હાથા ભગવાન જોયા યાદ હોય ને તો દેખાડો કઈ જગ્યાએ છે દરિયામાં છે. દરિયામાં કયા દરિયા આમ હોય એક બોલ. એમ હાલો જાય હવે વાલો પાછો. આ ભૂખ હોય ને થાકી જાઓ કાંઈ જાઓ ને. તો હોય જ છે. એવા પાકે સાયમ તને સંપૂર્ણ એવા લાડુ ને લાડુ ને પૂજાય સંપૂર્ણ એવા લાડોને લાલચીને પૂજારીએ સમોદર ફેંક્યો. મારી વાળે આવો થોડા થોડા પાટી રે પૂજારીએ તને સમોદર ફેંક્યો. અખિયા રે ના ભલે ઓળના હે બેન શાંતા મારી સાસુએ પાણી મોકલી છે કુવા ઊંડા છે અને સેસન ટુકડા છે કેમ કરીને પાણી બચશે. અરે બેની એમાં તો શું મુંજાઈ ગઈ આખા મહિનાથી તો પાણી જ મોકલે છે આપણને બેન.
Bye.
ભાઈ ધોળ્યો, હાલ મારે પ્રભુજીને દ્વારે જવું છે, તો મને અંદર જવાની રજા આપો. બહુ સારું. અરે પ્રભુ, તમને કોઈ માણસ મળવા માંગે છે? અરે આપો. એ માણસને રહીને કહેજો કે પ્રભુને માથું દુખે. બહુ સારું. અત્યારે પ્રભુને માથું દુખે છે. અરે ભાઈ ધોળ્યો, સાક્ષાત જ્ઞાનનાથને કદાપી માથું ન દુખે. જઈને કહેજો તમારો ભક્ત અજમલ આજ તમને મળવા માંગે છે. અરે પ્રભુ, તમને તમારો લાગેલો ભક્ત અજમલ મળવા માંગે છે. અરે આપો ભાઈ, રાજી ખુશીથી આવે છે. બહુ સારું. રાજી ખુશી. બહુ સારું. અરે નહીં હનુમાનજી નહીં, મારો લાડેલો ને પ્રેમી ભગત છે ને અંદર આવે. અરે નહીં ગુરુજી નહીં, મારો લાડેલો ને પ્રેમી ભગત છે ને અંદર આવે. અરે હા, મૃત્યુ લોકના માનવીને તો દુઃખ પડે. અત્યારે પ્રભુને લલાટા લોહીના પાટા બંધ છે, રુધિરની ધાર વહી રહી છે. તો લાય જરા પહેલા પૂછી લો, આવો મારનાર કોણ છે? એવા લલાટે પટાલે સબ મારા જનાને પાયા. આવડા પડ્યા મારા મારા લલાટ, મારા જનાને પાયા. અવડા મને મારા લૈલા તે કાંઠાને પર ભોસના રે કાંઠા. લાડો જમણવારે લાગેલો તમારો સાસા બોલો દીનાના લાડોને મારવા તેના મનાનો રે મોટે. સોને તારે મારે આતાને પાટારે અજમલ કેનારે પાંડા. અરે આ ભક્તો માટે હજારો ગુના માફ હોય છે. અરે આ ભક્તરાજ એટલે કષ્ટી ભોગવીને મારા શરણે આવવાનું કારણ? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, છતાં આજ મારા મોઢે મને શા માટે પ્રભુ મને બોલાવો? અરે આ ભક્તરાજ, તો હું કહું ને તમે સાંભળો. પૂજવાને મારણ એ બજરાની સેવા કોની કરો નવનવામાં. અમારા ડાળીના પહેલા પૂછાયા. અરે આ ભક્તરાજ, મેં આ તમને અમરડાલીનું પેલું પુષ્પ આપ્યું છે. પુષ્પને તમે પારણી અપધરાવજો, નવ માં સેવા કરજો. માટી મોટો ભાઈ અળદારી તમારા ઘરે જન્મ ધારણ કરશે. તમારા વાડિયા મેણા પામશે. આવા પુત્રને આશે હું આજ તમારી પાસે નહોતો આવ્યો. જો મને પુત્ર આપવો હોય તો આપના જવોને આ જગતમાં
મને કારણે ગજરાની સેવા એને કરો નવ અમર નાની નાની તાપૂત માયા મેં આ તમને અમરડાલીનું બીજું પુષ્પ આપ્યું છે. પુષ્પને તમે પારણીય પધરાવજો, નવ માં સેવા કરજો. હું પોતે જ તમારા ઘરે જન્મ ધારણ કરીશ ને ભેરવા નામનો સાર કરીશ. બહુ સારા પ્રભુ. હરે પ્રભુ, મારા રંગીલા મહેલની અંદર આજ પેલા કુળનો જન્મ થાય એનું નામ મારે શું રાખવું, અને આજ બીજા કુળનો જન્મ થાય એનું નામ મારે શું રાખવું? એવા પેલા રામ રાજાને હતા મેં સાત દર્શન આપ્યા છે, છતાંય એને મારા ઉપર વિશ્વાસ નથી. તો મેરે પિતાને આનંદ થાય મારા પ્રભુ. आया 501 रुपया सूरा माताजी तथा रामदेव जी प्रेम मंदिर बाल योगी नगर भावनगर। सूरा माताजी तथा रामदेव जी प्रेम मंदिर बाल योगी नगर भावनगर તેમના તરફથી 501 રૂપિયા આવે છે। બોલીએ રામદેવજી મહારાજની જય। आकांडा तारी मोरली અને મારા ચિતણે કાટી ગઈ એ તો ગેલી કવિ ગોકુળની ગોપીઓ મારી નિંદ્રા વેરણ થઈ।
કૃષ્ણ કનૈયા લાલ કી જય। અરે નહીં, તમારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે હું તમને હરેલી ભાટી તરીકે સેવામાં રાખીશ। અરે નહીં ગુરુજી, નહીં. તમારે પણ કાંઈ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે હું તમને લીલવા ઘોડેલા તરીકે સેવામાં રાખીશ। અરે નહીં ભરો એવો ભયો નહીં, તમારે પણ કાંઈ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે હું તમને ઘુમરિયા ભલા તરીકે સેવામાં રાખીશ। અરે હા સતી, તમારે પણ કાંઈ મૂંઝાવાની જરૂર નથી, કારણ આવતો જન્મ તમારો ઉમરકોટ સોંડા રાજાને ત્યાં સાચે। તમારા આંગે અનેક ખોટું વિશે કોઈ રાજની સ્ત્રી પણ સ્વીકારે, તેથી હું લીલું નાયક સ્વીકારી। અરે આ રૂકમણી, તમારે પણ કાંઈ મૂંઝાવાની જરૂર નથી, આવતો જન્મ તમે પણ મારી સાથે છો। અરે હા, અજમલ રાજાને મેં સાક્ષાત દર્શન આપ્યા છે, તો આ વાત મારા ભાઈ હળદરીને નથી ખબર, તો લાય દ્વારકાની દેર હું એને યાદ કરું। 201 રૂપિયા એસપી વિજન પડવા, એસપી વિજન પડવા તેમના તરફથી 201 રૂપિયા આવે છે। બોલીએ રામદેવજી મહારાજની જય।
મોટી
લાગા તું આયા તા પેલા અને બીજા કોણ નામ શું રાખ્યું? હરે સતી આપણા રંગેલા મહેલની અંદર આજ પહેલા કુળનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો અને બીજા કુળનો જન્મ થાય એનું નામ તમે રામદેવ રાખજો. અરે સ્વામિનાથ ચાલે ને હરે સતી ભાદરવા સુદ દશમ રાતે પ્રભુ આપણા ઘરે અવતાર ધારણ કરી ચૂકશે. અરે સ્વામિનાથ સ્વર્ગ આવશે મને કેમ ખબર પડશે એમને નિશાન આપો. હરે સતી આપણા રંગેલા મહેલની અંદર કુમકુમની 5 પગલી પડે તો એ માનજો ભગવાન આપણા ઘરે અવતાર ધારણ કરી ચૂક્યા છે.